તો અમદાવાદ પ્લેન ક્રેશને 12મી જૂને 1 વર્ષ પૂરું થશે। સ્વ વિજય રૂપાણીના પુત્રે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। વિજય રૂપાણી ફાઉન્ડેશનની ઋષભ રૂપાણીની જાહેરાત યુવાઓ અને મહિલાઓના વિકાસ માટે તેઓ કામ કરશે। તપાસ કરતી એજન્સીઓ પર પીડિત પરિવારો વિશ્વાસ રાખે, તપાસનો નિષ્કર્ષ આવશે, ઋષભ રૂપાણીનું આ કહેવું છે। સ્વ વિજય રૂપાણીના પુત્રી રાધિકાએ એર ઇન્ડિયા સાથે ઈમેલ કોમ્યુનિકેશન કર્યું, જેનો જવાબ પણ આવ્યો છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિચારો એ સંસ્કારોનું સિંચન થાય એ માટે અમે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે। આપ સર્વે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપ વાકેફ છો જ, પરંતુ આ વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા અમે યુવાલક્ષી, મહિલાલક્ષી અને આરોગ્ય, શિક્ષણ અને સેવાના સંદર્ભે પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ। બે અલગ વસ્તુ છે। પહેલી વસ્તુ છે જે ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ ચાલી રહ્યા છે। મેં આ 2 દિવસમાં વારંવાર કહ્યું છે અને ફરીવાર હું રીઇટરેટ કરીશ કે વી એઝ રૂપાણી ફેમિલી, વી અર્જ એવરીવન, બધા પીડિત પરિવારોને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર અને એજન્સીઓ, પછી AAIB હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, DGCA હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ। તપાસનું નિષ્કર્ષ આવશે।